ત્યારબાદ જયેન્દ્રભાઈ અર્જુનભાઈ સિંગાળા 25,000 દાતાશ્રી અને કાળોભાઈ વાલજીભાઈ રૈયાણી 25,000 દાતાશ્રી। આગળના સન્માન માટે ગોરધનભાઈ માંદલિયા અને ડોક્ટર ગોયાણી સાહેબને વિનંતી, આપના વરદ હસ્તે 25,000 દાતાના સન્માન કરવા માટે 25,000 દાતા છે વિપુલભાઈ જયંતિભાઈ પટોળિયા, કોમલબેન સંજયભાઈ રામાણી, સંજયભાઈને વિનંતી। કાળુભાઈ બી ધામી ટિમ્બરમાર્ટ 21,000 દાતા। બાલાભાઈ વઘાસિયા હોટલ રાધિકા 21,000 દાતાશ્રી। મનોજભાઈ કાબરિયા 21,000 દાતાશ્રી। નેક્સ્ટ બાબુભાઈ કાબરિયા 21,000 દાતાશ્રી। ડોક્ટર સોજિત્રા સાહેબ અને ડોક્ટર શ્રી સાહેબને વિનંતી, આગળના દાતાના સન્માન માટે ઉપસ્થિત થશો। બાબુભાઈ કાબરિયા 21,000 દાતાશ્રી। વિશાલભાઈ ધડુક 21,000 દાતાશ્રી। નરસિંહભાઈ માવજીભાઈ ચોવટિયા 21,000 દાતાશ્રી। ભાવિનભાઈ પટેલ પ્લાય 21,000 દાતાશ્રી। દયાળભાઈ સંઘાણી અને મૂળજીભાઈ પાનેલિયા ખોડલધામ પાર્ટી પ્લોટ 21,000 દાતાશ્રી। અહીંથી આ તમામ 21,000 દાતાશ્રીઓના નામાવલી અહીંથી રજૂ કરું છું। તમામ દાતાશ્રીઓના સન્માનને આપણે તાલીઓથી વધાવતા રહીશું। સન્માનના આગળના દોરમાં વધતા પહેલા આપણી વચ્ચે મનીષભાઈ સંઘાણી ઉપસ્થિત છે, એમને વિનંતી પ્રાસંગિક ઉદ્બોધન માટે। જયકારો બોલાવાનો બોલાવાય હે, જવાબ તો આપો કે હવે થાકી ગયા ક્યારના સાંભળીને। માતાજીનો જયકારો બે હાથની મુઠ્ઠીને હાથ ઊંચા કરીને માતાજીનો જયકારો બોલાવવાનો, બોલાવાય હે ને। ખોડલ માત કી, ભોજરામ બાપાની, સરદાર વલ્લભભાઈ પટેલની। આજના લેવા પટેલ સમાજના 17મા સમૂહ લગ્નમાં આપણી વચ્ચે જે ઉપસ્થિત હતા એવા ભક્તિરામ બાપુ ને લવજી બાપુ બંને આશીર્વાદ આપીને અને ગયા, તથા સમાજના તમામ વડીલો, આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ અને સામે બેઠેલા સૌ વડીલો, માતાઓ, બહેનો અને યુવા મિત્રો, આજ લેવા પટેલ સમાજ એટલે ગુજરાતમાં સૌથી સ્પીડે આગળ વધનારો આપણો સમાજ છે, લોકોની નજરે ચડેલો સમાજ છે। પણ હજી પણ આપણા સમાજમાં
જે આર્થિક સદ્ધર થયા ખૂબ થયા અને જેની પરિસ્થિતિ નબળી છે એની ઘણાની ખૂબ જ નબળી છે. તો જે સમાજ આગળ વધી ગયો છે એને એન કેન પ્રકારે જે આપણા સમાજમાં પાછળ રહી ગયા છે એને કઈ રીતે આર્થિક મજબૂત બને એનું ગંભીર રીતે વિચારી ને એને કેમ આગળ વધારી શકાય વિચારવાની જરૂર છે. આજે પણ ઘણા એવા પરિવાર હોય છે જેના ઘરમાં ખૂબ જ હોશિયાર દીકરા દીકરીઓ હોય છે, પણ એને આગળ ભણવું હોય છે, તેને આર્થિક પરિસ્થિતિ મજબૂત નથી હોતી. તો એને આપણે કઈ રીતના ગોતી અને મદદ કરી શકીએ એ પણ એક ખૂબ મહત્વની વાત છે અને એનો પ્રયત્ન આપણા સમાજે કરવો જોઈએ. અને આજના જે સમૂહ લગ્ન છે એમાં જે નવવિવાહિત જોડાઓ છે એને હું શુભકામના પાઠવું છું અને પ્રભુ મહાદેવને પ્રાર્થના કરું છું કે લોકો જીવે ત્યાં સુધી રાધા કૃષ્ણ જેવો બંનેમાં પ્રેમ કાયમ માટે ભગવાન પ્રભુ છે મહાદેવના આશીર્વાદથી બને રહે ને સમાજ વિશે આવા સારા કાર્યો સમાજના આગેવાનો કરતા રહે એટલું કહીને વિનમ્ર છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ સંઘાણી સાહેબ. સન્માનના દોરમાં આગળ વધતા પહેલા શ્રી પ્રતાપભાઈ દુધાત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી આજના પ્રાસંગિક ઉદ્બોધન માટે. લેવા પટેલ સમાજ દ્વારા 29 યુગલના નવદંપતિના આશીર્વાદ આપવા પધારેલા આપણી વચ્ચેથી રજા લીધી એવા ભક્તિરામ બાપુ, લવજી બાપુ, સમાજની અંદર 30 દિવસથી આ લગ્ન પ્રસંગ સાથે વર્ષોથી સખત સમાજની ચિંતા કરતા આપણી વચ્ચે સમાજ કરતા એવા પ્રમુખ શ્રી ડી કે રૈયાણીજી, ન ભૂતો ન ભવિષ્ય, જે સમાજનું આપણે ગૌરવ છે, આપણા સરદાર સાહેબની સૌથી મોટી યાત્રા લઈને નીકળેલા આ વિસ્તારના ભામાશા એવા ગોપાલભાઈ ચમાડી, ભાઈ શ્રી મુકેશભાઈ સંઘાણી, ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, ભાઈ શ્રી હિરેનભાઈ હિરપરા, ભાઈ શ્રી અશ્વિનભાઈ સાવલિયા, હમણાં જ ગૌરવ લઈ શકાય જિલ્લાને ખોડલધામ ટ્રસ્ટી બનાવ્યા એવા જેનીબેન ઠુમ્મર, ભાઈ શ્રી શરદભાઈ દાનાણી, ભાઈ શ્રી સંદીપભાઈ દાનાણી, ભાઈ શ્રી શરદભાઈ લાખાણી, કાળુબાપા ભંડેરી, ભાઈ શ્રી રાજેશભાઈ માંગરોળિયા, આમ તો નામ બધા જ લઈ શકીએ. સુરતથી બહારથી આવેલા બધા જ મહાનુભાવો, દાતાશ્રીઓ, 29 યુગલમાં પધારેલા માંડવિયાઓ, જાનવિયાઓ અને સમાજના અગ્રણીઓ, પત્રકાર મિત્રો, દર વર્ષે સમૂહ લગ્ન, 17મો સમૂહ લગ્ન અને એ પહેલા પણ થોડી વાર પહેલા વાત થઈ એમ અમે અહીંયા પટેલ બોર્ડિંગમાં ભણતા હતા અને સેવા આપવા સમૂહ લગ્નની અંદર જતા હતા. આ દોર આપણો ચાલુ છે. આ સમાજને શીખ આપવાની જગ્યાએ હું એટલું કહી શકું કે સમાજ માટે હું શું કરી શકું. કોઈ આર્થિક, કોઈ સામાજિક, કોઈ શારીરિક, સમાજને હાથીનો પગ કહેવાય એ પ્રમાણે જે જગ્યા ઉપર છે ત્યાં ટકાવવા માટેનો સંઘર્ષ છે. આપણે માનીએ કે ન માનીએ, કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે, પણ 1.5 લાખ રૂપિયા તોલે સોનું પહોંચ્યું હોય, દીકરીના લગ્ન આવતા હોય, મા બાપ એની ચિંતા કરતા હોય, ત્યારે આ ભામાશા સાથે સમાજના અગ્રણીઓ આવી ઝુંબેશ કરે એ વાતને વેગવંતી પાછી કેમ બનાવીએ. વચ્ચેનો આપણો એક યુગ એ સુવર્ણ યુગ ગયો. સત્ય સ્વીકારવામાં ગભરાવાય નહીં. સુવર્ણ યુગ આપણો ગયો. સુવર્ણ યુગ ટકાવવો હોય તો કરકસર કેમ થાય. આ સમૂહ લગ્નના માધ્યમથી 29 નવ દંપતીઓ અહીંયા પ્રભુત્વમાં પગલા માંડશે. આ પૈસાની બચત થાય.
આ પૈસાની બચત સાથે ભણતરની અંદર આપણે કેમ આગળ વધી શકાય, સમાજના ઘડતર માટે આપણે આગળ કેમ વધી શકાય. ખોડલધામ સમિતિ એનું કામ કરે છે, નવા યુવાનો પણ એની અંદર કામ કરે છે, રાજકીય લોકો પણ એમાં કામ કરે છે. પણ હું એટલું કઈ સમાજના દીકરા તરીકે મારો જે અનુભવ છે એ પ્રમાણે અને જે મને અનુભૂતિ થઈ રહેશે એ પ્રમાણે એક સમાજના વર્ગને બાદ કરીએ તો નીચે ઘણું બધું ખદબદે છે, એમાં સ્વીકારવામાં નાના બાપાના થતા નથી. એના માટે આપણે સ્વાધ્યાય પરિવારની શીખ લઈ એક સાંકળ બનાવવાની તાતી ગામડાની અંદર જરૂરિયાત છે, શહેરોમાં તાતી જરૂરિયાત છે. પોલીસ સ્ટેશનોમાં જાય મોટા સિટીમાં તો માનો કે ન માનો પણ એફઆઈઆરમાં પહેલા સમાજના કોઈ વડીલથી ભૂલ થતી હોય તો મને એવું માનવામાં આવે, મેં સાંભળેલું મેં જોયેલું કે જિંદગી પર એનો પગ ઘર બહાર નહોતા મૂકતા, આખું જીવન એનું ઘરની અંદર કાઢી નાખતા મારાથી ભૂલ થઈ ગઈ. અત્યારે તો કઈ એફઆઈઆર થાય, સાયબર ક્રાઇમની એફઆઈઆર થાય તો એનું ગૌરવ પાસે એને 10 જણા છોડાવવા માટે મહેનત કરતા હોય, એને રાજકીય આગેવાનો પ્રોટોકોલ અને એને મજબૂતીથી આગળ વધારતા હોય. આ સમાજની બદીઓમાંથી બહાર નીકળવું હોય તો આ મંચને શરૂઆત કરવી પડે, ત્યારે નીચેના લોકો અનુકરણ કરશે. અને એની સાંકળ કરવી એટલા માટે જરૂરિયાત છે કે એક સમય હતો આપણા બાપા પાસે પૈસા નહોતા, પણ આપણા બાપાના પરિવાર પાસે સંસ્કાર હતા, સમૂહ શક્તિની તાકાત હતી, કુટુંબ આપણું ભેગું રહેતું હતું. ભેગા કુટુંબની અંદર આપણે સમાજને મજબૂત બનાવ્યો છે. અહીંયાથી ઉભા થયા પહેલા આત્માને પૂછજો કે ભેગા કુટુંબ રહેવાની આપણી માનસિકતા છે ખરી, તો કે નથી. આપણા કુટુંબની અંદર ભેગા રહેવાની આપણી માનસિકતા નથી તો એનું કરણ આવનાર એટલે કે મારું બાળક લેવાનું છે. આ સમાજને ટકાડવો હોય તો ભેગા કુટુંબની ભાવનામાં આપણે રહેવું જોઈએ. ભેગા ન રહી શકાય તો ભાઈઓ અને ભાગીદારી પ્રમાણમાં આગળ વધવું જોઈએ. ઘણી બધી સમાજની વાતો કરી શકાય. સાથે સાથે સમાજ ભણતરમાં પણ ખૂબ જ આગળ વધ્યો. ત્યારે એક ખાઈ બનતી જાય સમાજની અંદર, સ્વીકારો કે ના સ્વીકારો, 28, 32, 35 વર્ષની દીકરીઓ થઈ રહી છે, એની પણ આપણી બદીઓ છે, એમાંથી આપણે બહાર આવવું જોઈએ. માતાઓ અહીંયા મારી બેઠી છે, મારી બહેનો અહીંયા બેઠી છે, શિખામણ આપવાની મારી ઉંમર નથી, પણ મારો અનુભવ છે પ્રમાણે હું એટલું કહી શકું કે વે વિશ્વાળની ઉંમર પહેલા 18 વર્ષની હતી, એ ભણતરના વ્યાપ સાથે 23, 24, 25 પહોંચ્યા. હવે એને 30 સુધી ન પહોંચાડવું ને આપણું આ સમાજનું માળખું જાળવી રાખવું હોય તો એક ફરીવાર સમૂહ લગ્નના માધ્યમોથી ઝુંબેશ ઉપાડીએ. ટેકનોલોજીનો યુગ છે, એ યુગનો સારો પણ ઉપયોગ થાય, ખરાબ પણ ઉપયોગ થાય. ઘરની અંદર આપણે જ્યારે જાય ત્યારે મોબાઈલને આપણે ટોપલી મૂકી કીસ ખરા? જો આપણે આપણા ઘરમાં બેસી અને મોબાઈલને ટોપલી મૂકી કે તો આપણે આપણા બાળકને કહી શકીએ અને તો એની યાર આપણે વાતો કરી શકીએ. આવી નાની નાની સુધારાત્મક કામો કરી અને ગામડું આપણું ભાંગતું જાય. ગામડાને ટકાવવા માટે ભૂતકાળમાં પણ કીધું તે વાતને હું દોહરાતો રહેવાનો છું કે મોટા સિટીમાં ભલે આપણે ધંધો કરીએ, મોટા સિટીમાં ભલે આપણો પેક પેસરો રાખીએ, પણ ઘર દીઠ કરોડ, 2 કરોડ, 5 કરોડની મિલકત અહીંયા હશે. સુરત હોય કે અમદાવાદ હોય, માનો કે ના માનો, બેંકના લેણા હશે. અહીંયા બાપાની જમીન છે એની રખેવાળી થાય, અહીંયા ગામડામાં મકાન છે એની રખેવાળી થાય. અને રખેવાળી સાથે રાજકીય આગેવાનો અમે હોય કે અન્ય પાર્ટી હોય કે થર્ડ પાર્ટી હોય, એ સમાજમાં પેદા થયા છે. એટલે સમાજમાં પેદા થયા છે ને એના માટે ધારાસભ્ય અમે બન્યા છે, અમે કઈ આગેવાન બન્યા છે. અમે ક્યાંક નાના એવા કોઈ કુટુંબ કે નાના એવા સમાજમાં જન્મ લીધો હોત તો ધારાસભ્ય ન બનાત. એટલે ઘરમાંથી પગ બારો મૂકીએ એ પહેલા પોતાની જાતને પૂછીને નીકળવાનું અથવા વિચારવાનું. સવારે માતા પિતાને ધ્યાનમાં લઈને હું કોણ છું, હું કોનો દીકરો છું, આટલી ઓળખ રાખીએ તો પણ ઘણું છે. આપ લોકોએ માન આપ્યું. ડીકે સાહેબ તમને ખૂબ ખૂબ અભિનંદન. અને સમાજ આજ પ્રમાણે આગળ વધતો રહે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર પ્રતાપભાઈ દુધાત સાહેબ. આગળના ક્રમે મુકેશભાઈ સંઘાણી એમને હું વિનંતી કરીશ આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે. મુકેશભાઈ સંઘાણી. અર્જનભાઈ કોરાટ, એમ કે સાવલિયા અને ભરતભાઈ પાનસોરિયાને વિનંતી મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરશો. આજના 17મા લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં 29 નવા નવદંપતીઓ
પોતાની નવી જિંદગી શરૂઆત કરી જઈ રહ્યા છે ત્યારે તેવા તમામ નવદંપતીઓને ખૂબ ખૂબ શુભકામના તેમજ આ સમાજના મંચસ્થ નામ નથી લેતો, સમય પણ ઘણો થઈ ગયો છે, અલગ અલગ ક્ષેત્રમાંથી, રાજકીય ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર કે બિઝનેસમાંથી જોડાયેલ લેવા પટેલના દીકરાઓ જ્યાં બેઠા છે એ તમામ સ્ટેજ ઉપરના લેવા પટેલના દીકરાઓ અને સામે લેવા પટેલના તમામ વડીલો, માતાઓ, બહેનો અને દીકરી મિત્રો, કદાચ આ મંચ સમૂહ લગ્નના માધ્યમથી આપણે આજે ભેગા થઈ રહ્યા છીએ ત્યારે બે જણાએ ટકોર મને કરી, એક ગમી, એક તો કાળુબાપાએ અને એક પ્રતાપભાઈ. કારણ કે સમાજમાં આપણે ભેગા થવાના આટલા માધ્યમથી બહુ ઓછું થાય છે. ત્યારે એક સંયુક્ત કુટુંબની વાત થઈ ત્યારે 25-25 વર્ષના 3 તબક્કાની વાત કરીએ. જ્યારે દીકરો આપણે ત્યાં જન્મે છે ત્યારથી 25 વર્ષે એમના થાય ત્યારે એ લગ્ન કરવાને લાયક થાય છે. એટલે લગ્ન કર્યા પછી જ્યારે એમને ત્યાં દીકરો થાય છે ત્યારથી 25 વર્ષ ગણો, એટલે જે દીકરાના લગ્ન થયા ને એ 50 વર્ષનો થયો હોય છે. મિત્રો, લગ્ન થાય પછીના જે 25 વર્ષ છે ને એ માતા પિતાને જે સાચવવાનો વારો આવે છે. ત્યારે તમને જન્મ આપીને 25 વર્ષનો થઈ અને માતા પિતા લગ્ન કરે છે ત્યારે 25 વર્ષ એટલે કે 75 વર્ષના થાય. આ સમાજમાંથી જે સંયુક્ત કુટુંબની ભાવનાઓ હતી ને એ જતી રહી ને, એટલે આ બધા પ્રશ્નો. આ જ રીતથી સમાજમાં મને બીજું એક પણ, મેં ઘણા ટાઈમ પહેલા જ્યારે લીલિયા રોડ ઉપર સમૂહ લગ્ન હતા ત્યારે કીધું હતું કે ભાઈ આપણા દીકરાઓને એજ્યુકેશન માટે જોઈએ, જેથી કરીને જે એજ્યુકેશનનો ગેપ આવે છે દીકરી અને દીકરા વચ્ચેનો એ પણ એની માટેની જવું જોઈએ ને, ત્યારે ટકોર કરેલ. એવી જ રીતથી હું આ પણ વખતે એક ટકોર કરવા માંગુ છું કે સમાજમાં આપણો સમાજ એક ઉદાહરણ તરીકે હતું. અત્યારે સ્ટેજ ઉપરથી કદાચ કેવું પડ્યું, હમણાં કોઈ ટકોર થઈ, સમાજમાં કહેવું હતું કે ભાઈ સમાજ એટલે કે લેવા પટેલ કે પટેલ સમાજનું આયોજન હોય ને એટલે કે શિસ્તબંધ હોય, એનું આયોજનપૂર્વક હોય. તો આપણો સમાજ છે એ એકબીજાને પ્રેરણાદાયક હોય છે. ત્યારે સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે સમાજના જે આપણા આવેલા લોકોએ એ જોવું જોઈએ કે આપણે અહીંથી કેવું પણ ના પડે. અને અત્યારે જે સૌથી મહત્વનું જે પરિસ્થિતિ આપણી જે સમાજમાં છે મિત્રો, આગામી પેઢી દેશ માટે પણ અને સમાજ માટે પણ વ્યસનની વાત આવે તો આ માટે સમાજના જે આગેવાનો અહીંયા બેઠા છે બધા એ ધ્યાન દોરું છું કે ભાઈ આની માટેનો પણ કઈ ઝુંબેશ ઉપાડવો પડે તો એની માટેનું પણ એમાં અમને જે કઈ જવાબદારી આપશે તો સાવણો પકડવાની પણ તૈયારી હશે. તન મન ધનથી અમે જ્યાં જ્યાં જરૂર પડશે સમાજને, જ્યાં સમાજ જે જવાબદારી આપશે, એક સમાજના દીકરા તરીકે મને યાદ છે કે અમે તો બહુ નાના હતા, અખાડામાં જ્યારે પહેલો કાર્યક્રમ લેવા પટેલ સમાજનું આયોજન થયું ત્યારે અમે એક પીરસવા તરીકે, એક કાર્યકર્તા તરીકે પણ કામ કર્યું છે ને આજે પણ એક સેવક તરીકેનું કામ કરવા માટે તૈયાર છીએ. અને આવા સુંદર કાર્યક્રમમાં અમને જે ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો તે બદલ હું તમામ સમાજના આગેવાનો અને ડીકેથી લઈ અને આખી ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીવાર આયોજન બદલ હું આખી ટીમનો ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર માનું છું. જય ખોડલમાં, જય ભોજલમાં. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ સંઘાણી સાહેબ. આગળના વક્તવ્ય માટે હિરેનભાઈ હિરપરા, પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખશ્રીને વિનંતી પ્રાસંગિક ઉદ્બોધન માટે. લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા આયોજિત આજના આ સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત, મંચ ઉપર ઉપસ્થિત સન્માનની સૌ આગેવાનો, સન્માનની સૌ ઉદ્યોગપતિઓ, સમાજના સૌ સામાજિક આગેવાનો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, લગ્ન નવદંપત્ય જીવનની અંદર જે ડગ માંડી રહ્યા છે એવા સૌ જાનૈયા, માંડવિયા અને નવ દંપતીઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે અહીંયા મંચ ઉપરથી આદરણીય પ્રતાપભાઈએ જે વાત કરી એ વાત આપણો સમાજ એટલે ગામડા સાથે જોડાયેલો સમાજ, આપણો સમાજ એટલે ખેતી સાથે જોડાયેલો સમાજ,